चलो मित्रों, काले आपने बीजा चैप्टर में उदाहरण 4 सुधी जोई गया था। हवे उदाहरण 5 आवे। उदाहरण 5 में साबित करवानुं कीधुं छे, सादरूप आपवानुं कीधुं, सॉरी, tan इनवर्स into bracket cos x upon 1 minus sin x minus 3 pi by 2 less than x less than pi by 2 નું સાદુરૂપ આપો। tan inverse cos x upon 1 minus sin x एनु सादुरूप कई रीते आपशो तो जुओ 1 माइनस sin નું ગુણિત સૂત્ર, तो 1 माइनस sin નું કોઈ ગુણિત સૂત્ર છે નહીં। ગુણિત સૂત્ર 1 માइनस sin કે 1 પ્લસ sin નું નથી। ગુણિત સૂત્ર કોના છે? 1 माइनस cos 1 प्लस cos નું। 1 माइनस sin के 1 प्लस sin હોય તો એના માટે કોઈ સૂત્ર કરું તો ના। 1 माइनस cos x હોય તો સૂત્ર છે 2 sin square x by 2। 1 plus cos x હોય તો સૂત્ર છે 2 cos square x by 2। હવે સૂત્રો આપણે આગળ વધમાં લખાવેલા છે। 1 minus sin કે 1 plus sin માટે કોઈ સૂત્ર નથી। તો પછી 1 minus sin કે 1 plus sin હોય તો શું કરવું? તો પછી એ sin ને cos માં ફેરવી દેવાનું। જેમ કે 1 minus sin છે તો પછી 1 minus cos કરો। sin ने cos को फेरवा हो तो कई रीते फेरवीशुं? तो x ની જગ્યાએ pi by 2 minus x कर sin cos को फेरवी दीशुं। तो एवी रीते ऊपर cos છે અને sin માં फेरवी दो, બંને ચેન્જ કરો। sin ने cos માં फेरवी दो, cos ने sin માં फेरवी दो। એટલે કે આ tan ઇન્વર્સ, ચલો ઉપર cos છે અને sin માં ફેરવો તો sin pi by 2 minus x 1 minus ऊपर sin છે અને cos માં ફેરવો cos pi by 2 minus x sin ને cos માં અને cos ને sin માં ફેરવી દો। તો હવે સૂત્રનો તમે ઉપયોગ કરી શકશો। 1 minus cos માટે તો સૂત્ર તમે જાણો જ છો। નીચે 1 minus cos x હોય તો 2 sin square x by 2। ऊपर sin હોય તો sin x નું વિસ્તરણ સૂત્ર પણ તમે જાણો છો। sin x નું વિસ્તરણ સૂત્ર શું છે? 2 sin x by 2 cos x by 2। બસ આ રીતે વિસ્તરણ કરો। tan ઇન્વર્સ sin x નું વિસ્તરણ 2 sin x by 2 cos x by 2 એટલે કે આના ઘટકના અડધા કરી દેવાના વિસ્તરણ કરો એટલે 2 sin x by 2 ને અડધા कर दो, pi by 2 ના અડધા pi by 4 x ના અડધા x by 2 into cos pi by 4 minus x by 2। नीचे 1 minus cos 2 sin square x by 2 2 sin square x by 2 એટલે બે વડે ભાગી નાખો, અડધા कर दो, pi by 4 minus x by 2। tan इनवर्स 2 2 कैंसिल, sin pi by 4 minus x by 2 ऊपर और नीचे sin pi by 4 minus x by 2 कैंसिल। तो ऊपर रहसे cos pi by 4 minus x by 2, नीचे रहसे एक sin pi by 4 minus x by 2। cos भागे sin એટલે cot pi by 4 minus x by 2। चलो હવે બહાર tan ઇન્વર્સ છે તો પછી એને tan માં ફેરવી દો। tan ઇન્વર્સ તો tan દૂર થઈ શકે પણ એ tan હોવા જોઈએ, તો પછી આ cot ને tan માં કેવી રીતે ફેરવશો? cot ને tan માં ફેરવી દો તો pi by 2 માંથી ઘટક બાદ કરો। આની જાવ pi by 2 માંથી ઘટક બાદ કરો, pi by 2 minus pi by 4 minus x by 2। pi by 2 માંથી ઘટક બાદ કરો, pi by 2 માંથી pi by 4 minus x by 2 મળે।
હવે કાઉન્સ છોડો π/2 - π/4 माइनस माइनस प्लस x बाय चलो बात बाकी करो tan इनवर्स 10 π/2 - π/4 π/2 ને 90 π/4 ને 45 90 - 45 એટલે કે 45 45 मतलब π/4 प्लस x बाय चलो भाई tan इनवर्स से tan दूर થઈ શકે ક્યારે દૂર થાય π/4 + x/2 tan ના પ્રદેશમાં હોય ત્યારે और π/4 + x/2 tan ના પ્રદેશમાં છે કે કેમ એ ચેક કરવું પડે tan નો પ્રદેશ શું છે એ ખબર હોવી જોઈએ પહેલા tan નો પ્રદેશ શું બોલો tan નો પ્રદેશ છે -π/2 થી +π/2 तो आ कीमत -π/2 +π/2 ની વચ્ચે છે કે કેમ એ ચેક કરવું પડે તો જો આ દૂર કરતા પહેલા આપણે પછી દૂર કરી મેળા આપણે ચેક કરી લઈએ π/4 + x/2 તેના પ્રદેશમાં છે કે કેમ એના માટે એ પ્રદેશ આપેલો છે -3π/2 less than x less than +π/2 π/4 + x/2 એટલે x/2 મેળવી લો x/2 માટે 2 વડે ભાગી નાખો બધાને ચલો 2 વડે ભાગીશું તો -3π/4 less than x/2 less than π/4 દર 2 વડે ભાગી નાખો π/4 + x/2 π/4 ઉમેરી દો બધામાં π/4 - 3π/4 less than π/4 + x/2 less than π/4 + π/4 चलो 1π માંથી 3π બાદ કરો એટલે -2π/4 -2π/4 એટલે -π/2 less than π/4 + x/2 પછી 1 ને 1 2π/4 2π/4 એટલે π/2 તો જો π/4 + x/2 જે છે એ -π/2 + π/2 ની વચ્ચે આવી π/4 + x/2 belongs to -π/2 + π/2 એટલે tan ના પ્રદેશમાં તો પછી આનો મતલબ એ થયો કે tan ઇનવર્સ tan દૂર થઈ શકે છે આ tan ના પ્રદેશમાં આવી ગયા છે આપણે કરતા જોઈએ ગણના નહીં કરી તો સીધે સીધું સાદું હવે થઈ જશે tan ઇનવર્સ cos x / 1 - sin x इक्वल टू आपने मेळवी तो tan इनवर्स tan π/4 + x/2 જો π/4 + x/2 ના પ્રદેશમાં છે તો tan ઇનવર્સ tan દૂર થઈ જશે π/4 + x/2 કારણ 1 આ સરળ રૂપ થઈ ગયું સારું રૂપ થઈ ગયું चलो अब सुधार छो cot inverse 1/x² - 1 x greater than 1 ने सादा स्वरूप को दर्शाओ चलो cot inverse હવે લ્યો x બરાબર આપણે એવું ધારી લઈએ કે જેથી કરીને સાદું સરળ બની જાય વર્ગમૂળ નીકળી જાય અને
cot inverse ની સાથે cot આવી જાય સુધારીશું x બરાબર x બરાબર આપણે sec θ કાઢ્યું sec θ એટલે શું થાય sec વર્ગ θ -1 sec વર્ગ θ -1 એટલે tan સ્ક્વેર tan સ્ક્વેર θ નું વર્ગમૂળ શું થાય tan θ અને 1/tan θ એટલે શું થાય cot θ cot θ આપણે cot ઇન્વર્સ તો cot θ એટલે આપણે ધારી લઈશું ધારો કે x sec θ લખો sec y લખો જે લખો θ લખો તો ચાલે sec y લખો તો પણ ચાલે જો θ belongs to sec નો પ્રદેશ 0 થી π minus π હવે x greater than 1 આપેલું છે ये x greater than 1 છે એનો મતલબ એ કે sec θ greater than 1 છે sec ના વ્યસ્ત કરીએ તો cos θ greater than or less than 1 ના વ્યસ્ત 1 cos θ less than 1 એના પરથી સ્પષ્ટ sec θ greater than 1 ये धन किंमत હવે અહીંયા તમે જોશો θ ની કિંમત 0 અને π ની વચ્ચે છે π/2 સિવાય એટલે કે પહેલું બીજું ચરણ આવે તો પહેલા ચરણમાં તમે જોશો તો બધા ધન અને બીજા ચરણમાં cos sin ધન sec કેવું ઋણ હવે આપણે એ ધન જ કિંમત લેવાની છે sec θ greater than 1 અને મતલબ શું થાય sec θ કેવા લેવાના છે ધન હવે ધન લેવાના હોય તો પછી કયું ચરણ આવે પહેલું બીજું બંને ના આ તમે જુઓ 0 થી π જે છે 0 π/2 એટલે π આ પહેલું ચરણ આ બીજું છે તો પહેલા ચરણમાં બધા ધન આમાં sin ધન હવે આ પ્રમાણે તમે વિચારો તો આપણે તો sec θ greater than 1 લેવાનું છે એટલે sec ધન લેવાનું છે sec ધન હોય તો ચરણ કયું હોય આ બે માંથી કયું હોય પહેલું છે θ belongs to પહેલું ચરણ જ લેવું પડે 0 થી π 0 થી π ની જગ્યાએ 0 થી π/2 લેવાનું चलो હવે આપણે સાદું રૂપ આપી દઈએ cot inverse 1/√x² - 1 cot inverse 1/√x² x એટલે sec θ sec cot θ - 1 cot inverse 1/sec cot θ - 1 એટલે tan square θ cot inverse 1/tan square θ નું વર્ગમૂળ એટલે tan θ tan θ ને ઉપર લઈ જાઓ તો cot θ cot inverse से cot નીકળી શકે ક્યારે θ જો cot ના પ્રદેશમાં હોય ત્યારે cot નો પ્રદેશ શું છે cot નો પ્રદેશ તો tan નો પ્રદેશ છે વિરુદ્ધ અંતરાલ -π કાઢો તો +π cot નો છે 0 થી π પહેલું ચરણ અથવા તો બીજું ચરણ थीटा पहला तो बीजाમાં હોવા જોઈએ એ थीटा કયા ચરણમાં છે પહેલા એટલે કોટના પ્રદેશમાં છે थीटा કોટના પ્રદેશમાં છે તો પછી કોટ ઇન્વર્સ તો કોટ કેટલી છે थीटा આપી છે કારણ એક તો थीटा मतलब શું હવે એ थीटा ને કરતા બનાવો x = sec थीटा sec ને આ બાજુ લાવો તો थीटा = sec inverse x बस सादું રૂપ થઈ ગયું આ જવાબ
चलो પછી ઉદાહરણ 7 साबित करो कि tan inverse x plus tan inverse 2x upon 1 minus x square is equal to tan inverse 3x minus x को घन upon 1 minus 3x square मानन को x less than 1 upon root 3 चलो साबित करવાનું છે ડાબા બરાબર જવાબ સાબિત કરીએ ડાબી બાજુ tan inverse x plus tan inverse 2x upon 1 minus x square આપણી પાસે સૂત્ર છે tan inverse x plus tan inverse y ત્રણ સૂત્રો છે એ ત્રણેય સૂત્રો x અને y ના ગુણાકાર ઉપર આધારિત હોય છે tan inverse x plus tan inverse y is equal to આપણે પહેલું સૂત્ર લખાયું તો tan inverse x plus y upon 1 minus xy બીજું સૂત્ર લખાયું તો tan inverse x plus y upon 1 minus xy plus pi અને ત્રીજું હતું pi by 2 આ સૂત્ર ક્યારે આવે તો એના વિશે તમે જાણો જ છો કે આ સૂત્ર પહેલાનો ઉપયોગ ક્યારે થાય છે અને x અને y નો ગુણાકાર 1 થી નાનો હોય ત્યારે આનો ઉપયોગ ક્યારે થાય છે x અને y નો ગુણાકાર 1 થી મોટો હોય ત્યારે આનો ઉપયોગ ક્યારે થાય જ્યારે x ને y નો ગુણાકાર 1 હોય ત્યારે તો હવે તમે જો અહીંયા x તરીકે છે x અને y તરીકે છે 2x 1 x સ્ક્વેર હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો ગુણાકાર કેવો થશે x ની કિંમત 1/√3 થી નાની છે હવે 1/√3 થી નાની કિંમત માટે તમે ગુણાકાર ચેક કરીશું તો લેસ ધેન 1 જ થાય અને પહેલું સૂત્ર જ આવશે tan inverse x plus y x plus y तरीके 2x upon 1 minus x upon 1 minus x into y 2x upon 1 minus x कारण x मानक को x less than 1 upon 3 होगा x અને 2x upon 1 minus x square is less than 1 આ બંનેનો ગુણાકાર x की कीमत 1/√3 નાની મૂકી ચેક કરીશું તો લેસ ધેન 1 હશે चलो ऊपर आंसर જે છે બંનેમાં 1 minus x સ્ક્વેર લસા તરીકે લઈ tan inverse 1 minus x સ્ક્વેર અહીં ગુણાશે 1 minus x स्क्वायर સાથે x गुणाए x minus x નો ઘન plus 2x चलो 1 minus x स्क्वायर 1 સાથે ગુણાશે 1 minus x स्क्वायर minus x into 2x એટલે 2x tan inverse x plus 2x 3x minus x નો ઘન upon 1 minus x square minus 2x square એટલે minus 3x बस आ लावानु હતું આ બરાબર જવાબ સાબિત કરવાનું છે ચલો ના પછી ઉદાહરણ cos
sec inverse x plus cosec inverse x माना को x greater than equal to 1 ની કિંમત શોધો. cos sec inverse x plus cosec inverse x cos હવે sec inverse x plus cosec inverse x આ તો મૂળભૂત રીતે સમ છે અને બરાબર શું તો આના બરાબર લખાયું સૂત્ર છે બરાબર શું આના બરાબર sec inverse plus cosec inverse એટલે pi by 2 અને cos pi by 2 એટલે 0. चलो आगे मળી જાય છે. चलो હવે સ્વાધ્યાય 2.2 चलो 2.2 ની અંદર 21 દાખલાઓ છે. શરૂઆત કરીએ આપણે પહેલા દાખલાથી. કેટલા દાખલા થાય એટલા બીજા દાખલા થોડા પ્રયત્ન કરવાના પછી ડિફિકલ્ટીમાં તમારે જણાવવા. चलो दाखलो करें. sin inverse x is equal to sin inverse 3x minus 4x को घन x belongs to समतंत्र में -1/2 3 plus 1/2 साबित करो. बोलो केवी साबित से डाबा बराबर जमा उदाहरण में आवा બે દાખલા આવી ગયા છે. ઉદાહરણ 1 નહીં એટલે ઉદાહરણ 3 માં શું કરવાનું ડાબા બરાબર જવા સાબિત કરવાનું હોય કે ડાબી બાજુ અથવા જમણી બાજુમાંથી જે સરળ પ્રતિવિધેય હોય એના બરાબર ધારી લો. એના બરાબર y ધારો થીટા ધારો જે ધારો. કાલે આપણે જોઈ ગયા હતા y ધારો થીટા ધારીએ તો પણ ચાલે. આ ડાબી બાજુ જમણી બાજુ બંને બાજુ પ્રતિવિધેયો છે એમાંથી જે સરળ પ્રતિવિધેયો એના બરાબર થીટા ધારી લો. ચાલો આ પ્રતિવિધેય સરળ છે sin inverse x એના બરાબર થીટા ધારી લો. ધારો કે sin inverse x is equal to y અથવા sin inverse x is equal to theta. જો theta belongs to sin નો પ્રદેશ -π/2 plus y. sin inverse ને આ બાજુ લઈ જાઓ તો x is equal to sin theta. હવે x ની કિંમતનો જે અંતરાળ આપેલો છે અને થીટા ની કિંમતનો અંતરાળ મેળવીએ. x belongs to આપેલા છે અને x belongs to સમતંત્રમાં -1/2 3 plus 1. x मतलब શું sin theta belongs to -1/2 એટલે આપણે લખી શકીએ sin π/6 plus 1/2 એટલે sin plus π/6. चलो sin दूर કરી નાખો બધામાંથી. sin એ બધું વિધેય છે તો એ સમતળ બદલાશે. theta belongs to sin दूर કરશો એ દૂર કરે એ દૂર કરો એ દૂર કરો એટલે -π/6 plus π/6. આપણે 3 થીટા ની જરૂર પડશે. sin inverse x એટલે શું થીટા 3 થીટા ની જરૂર પડશે તો 3 વડે ગુણી નાખો અને અહીં થીટા મૂકશો તો 3 થીટા ની જરૂર પડશે. 3 વડે ગુણો. ચલો 3 થીટા belongs to 3 વડે ગુણવાને તો -3π/6 એટલે -π/2 3π/6 એટલે +π/2
3 થીટાની કિંમત -π/2 +π/2 ની વચ્ચે આપી છે. હવે આ ડાબા બરાબર જવાબ સાબિત કરીએ. ડાબી બાજુ પરથી જમણી બાજુ નહીં પણ જમણી બાજુ પરથી ડાબી બાજુ એ સરળ પડશે. જવાબ પરથી ડાબા સાબિત કરીએ અને સાદુરૂપ જવાબમાં આપવાનું થશે. ડાબામાં તમે કઈ સાદુરૂપ ના આપી શકો. ચલો જવાબ લઈએ. sin inverse 3x minus 4x નો ઘન sin inverse 3x x ની જગ્યાએ sin theta 3 sin theta minus 4 sin घन theta 3 sin theta minus 4 sin घन theta એટલે સૂત્ર છે આ sin 3 theta. હવે 3 theta sin ના પ્રદેશમાં હોય તો sin inverse થી sin દૂર થઈ જાય. 3 theta sin ના પ્રદેશમાં છે, sin નો પ્રદેશ છે -π/2 થી +π/2. તો હા 3 theta -π/2 +π/2 ની વચ્ચે છે એવું આપણે પરિણામ એકમાં જોઈ ગયા. તો પછી sin inverse થી sin દૂર થઈ જશે 3 theta કારણ 1 પર. 3 theta theta मतलब શું sin inverse x 3 sin inverse x તો આ થઈ ગયું. જવાબ પરથી આપણે આપી દાખલા લઈશું. પહેલા શું કરવાનું ધારી લેવાનું. ધારી લીધા પછી x નો જે પ્રદેશ આપેલો હોય એનો થીટા 3 થીટા નો પ્રદેશ મેળવી લેવાનો અને પછી ડાબા પરથી જવાબ અથવા જવાબ પરથી ડાબા મેળવી. એવી જ રીતે બીજો જોઈએ. બીજો છે આના જેવો જ છે. પ્રદેશની બાબતમાં થોડું વિચારવું પડશે તમારે. જોઈ લઈએ કઈ. Three cos inverse x is equal to cos inverse 4x નો ઘન minus 3x. x belongs to 1/2 साबित करो. चलो पहलू स्टेप ધારવાનું. ડાબી બાજુથી જમણી બાજુમાં જે પ્રતિવિધેય છે એમાંથી જે સરળ પ્રતિવિધેય હોય એને બરાબર થીટા ધારી. સરળ પ્રતિવિધેય છે cos inverse x એને બરાબર થીટા ધારી. ધારો કે cos inverse x is equal to theta જો theta belongs to cos નો પ્રદેશ 0 થી π. cos inverse क्या बाजू ले जाओ तो x is equal to cos theta. चलो ये x નો પ્રદેશ આપેલો છે. x belongs to 1/2 x એટલે cos theta belongs to 1/2 એટલે cos π/2 1 એટલે cos 0 બધામાંથી cos કાઢી લો. π/2 થી 0 એટલે પહેલું ચલો. પહેલા ચલમાં cos ઘટતું વિધેય છે અને ઘટતું વિધેય જ્યારે દૂર કરી ત્યારે અસમતા બદલાઈ જાય એટલે કે પાછળવાળું પદ આગળ આવી જાય, આગળવાળું પાછળ. કઈ રીતે જુઓ આ theta belongs to cos કાઢી નાખો બધામાંથી તો π/3 થી 0 તો ના 0 થી π/2 0 આગળ આવે π/3 પાછળ કારણ કે 0 થી π/3 માં cos ઘટતું વિધેય છે. એ કારણનો ઉલ્લેખ કરો તો બરાબર ન કરો તો ચાલે. હવે π/3 થી 0 લખશો તો ખોટું થશે. અંતરાલના નિયમ પ્રમાણે તમે સમજી શકો π/3 થી 0 લખો તો આ અંતરાલ સાથે તો ના ખોટું. અંતરાલનો નિયમ શું છે? નાની સંખ્યા આગળ અને મોટી સંખ્યા આ તો ઉલટું થઈ ગયું. એટલે એ પ્રમાણે પણ તમે સમજી શકો કે π/3 થી 0 ન લખાય પણ 0 થી π. નિયમ શું તો કે cos ઘટતું વિધેય છે પહેલા ચલમાં હોય.
અહીં થીટા મૂકશો એટલે 3 થીટા, તો અહીંયા પણ 3 થીટાની જરૂર છે કે 3 વડે ગુણી નાખો. 3 થીટા belongs to 3 વડે ગુણશો એટલે 0, 3 વડે ગુણશો એટલે π. 3 થીટા belongs to 0 થી π ને પરિણામ. ચલો પહેલું ધારવાનું, બીજું x ને અનુરૂપ થીટાનો પ્રદેશ મેળવવાનો અને પછી હવે ડાબા બરાબર જબા અથવા જબા બરાબર ડાબા. ડાબા પર જબા નહીં પણ જબા પર ડાબા મેળવવું. जब cos इनवर्स cos x को घन -3x cos इनवर्स for x की जगह वो किसको cos थीटा cos घन थीटा -3 cos थीटा cos इनवर्स આ સૂત્ર છે કોનું cos 3 થીટા. હવે 3 થીટા cos ના પ્રદેશમાં છે જ એવું આપણે પરિણામ એકમાં બતાવી ચૂક્યા છે. तो cos इनवर्स से cos 2 થઈ જશે 3 થીટા કારણ 1 પર. थीटा थीटा એટલે શું? थीटा એટલે cos इनवर्स છે. તો ડાબી બાજુમાં લાવવાનું આવી દીધા જવાબ થીટા. चलो अभी तो तीजो चौथो गणी શકશો, ચોથો જોઈ લઈએ. ત્રીજો ગણી શકો, ચોથો જોઈ લઈએ. tan inverse 1/2 plus tan inverse 1/7 is equal to tan inverse 31/70 साबित करो. चलो डाबा बराबर जगह से 2 tan inverse 1/2 plus tan inverse 1/7 2 tan inverse से विभाग कर दो. tan inverse plus tan inverse 2 tan inverse 1/2 से विभाग tan inverse 1/2 plus tan inverse 1/2 plus tan inverse 1/7. હવે ગમે તે બે tan inverse પહેલા બે થશેલા છે, ગમે તે બે tan inverse નો સરવાળો કરો. ચલો પહેલા બેનો કરો તો પણ ચાલે. tan inverse x plus tan inverse y. હવે tan inverse x plus tan inverse y ના ત્રણ સૂત્રો છે. તો કયું સૂત્ર આપશે? તો જો x અને y નો ગુણાકાર કરો 1/2 * 1/2 1/4 1/4 લેસ ધેન 1/2. તો પહેલું સૂત્ર આપશે. ચલો પહેલા સૂત્ર પ્રમાણે એ સરવાળો tan inverse x plus y 1/2 plus 1/2 और 1 minus 1/2 into 1/2 plus tan inverse 1/7 into 1/2 into 1/2 less than 1. tan inverse चौकड़ी गुणाकार 2 plus 2 which is 2 into 2 4 minus 1 plus tan inverse 1/7. चलो आपसे tan inverse 4/3 plus tan inverse 1/7. ફરી આના માટે સૂત્ર tan inverse x plus tan inverse y. આ બંનેનો ગુણાકાર કરશો તો 4/7 4 પર 1 લેસ ધેન 1 જ કહેવાય. તો ફરી પહેલું સૂત્ર જ આવશે tan inverse x plus y 4/3 plus 1/7 upon 1 minus 4/3 into 1/7. x and y નો ગુણાકાર એટલે નાનો 4/3 into 1/7 is less than 1. tan inverse चौकड़ी गुणाकार 7 * 28 plus 3 नीचे 7 * 1 minus 4
tan इनवर्स 31/17 बस आ जमणी बाजुમાં લાવવાનું ડાબા બરાબર છે 12 સાબિત થઈ જશે। चलो રીતે જોઈએ પાંચમો આવડશે છઠ્ઠો આપણે એવો છે પાંચમામાં શું કરશો x = tan θ ધારો પછી ગણતરી કરશો તો થઈ જશે। છઠ્ઠામાં તમે x = sec θ લેજો એટલે આવી જશે। સાતમામાં 1 - cos 1 + cos ના ગુણસૂત્રો છે તમારી પાસે એનો ઉપયોગ કરશો એટલે આવી જશે સાતમો પર। આઠમો જોઈએ છે આઠમો ધારો tan inverse cos x minus sin x cos x plus sin x 0 less than x less than pi साबित करो सादरूप आपको tan inverse cos x minus sin x upon cos x plus sin x चलो શું કરીશું આમાં સાદુરૂપ આપવા માટે અંશ અને છેદ દરેક પદને cos x વડે ભાગી નાખો cos x વડે આને ભાગીશું તો cos x ભાગ્યા cos x એટલે 1 minus sin x ભાગ્યા cos x એટલે tan x cos x ભાગ્યા cos x એટલે 1 plus sin x ભાગ્યા cos x એટલે tan x અંશ અને છેદ દરેક પદને cos x વડે ભાગ્યા જેના આપણે ભાગો તે હંમેશા શું હોવું જોઈએ નોટ ઇક્વલ ટુ 0 હવે सूत्र बनाव्યું છે આપણે તેનું સૂત્ર કઈ રીતનું તો અહીંયા 1 ની જગ્યાએ tan ભાગ્યા 4 લખી દો tan ભાગ્યા 4 એટલે શું 1 અને અહીંયા ઇન્ટુ માં 1 સમજી લેવાનું અને અહીંયા tan ભાગ્યા 4 એટલે સૂત્ર કઈ રીતનું બનશે tan x - tan y upon 1 plus tan x into tan y એટલે સૂત્ર બન્યું tan x - y tan x - y વાળું સૂત્ર બને તે માટે આપણે અહીંયા 1 ની જગ્યાએ tan ભાગ્યા 4 મૂકો tan भाग्या 4 minus tan x 1 plus ये इंटू में 1 की जगह tan भाग्या 4 इंटू tan x tan इनवर्स अगर tan x minus tan y पर 1 plus tan x into tan y प्रमाण શું થાય tan x minus y એટલે tan भाग्या 4 minus x अब tan इनवर्स से tan दूर થઈ શકે क्या है क्या घटक भाग्या 4 - x tan ના પ્રદેશમાં હોય क्या भाग्या 4 - x tan ના પ્રદેશમાં છે કે કેમ ચેક કરી લો तो ગણતરી બતાવો તો બરાબર ના બતાવો તો ના એટલે x ની કિંમત 0 અને π ની વચ્ચે લેવાની તો 0 અને π ની વચ્ચેની કોઈ કિંમત લઈ લો ધારો કે કોઈ પણ કિંમત તમે લેશો તો પણ ખ્યાલ બતાવી દઉં છું ડાયરેક્ટ લખી દેવાનું હોય છે और આપણે ગણતરી સાઈડ પર બતા દઉં તો આટલી બતા 0 લેસ ધેન x લેસ ધેન y -x માટે માઈનસ વડે ગુણી લો माइनस वडे गुणशो એટલે 0 વડે માઈનસ વડે ગુણશો એટલે 0 માઈનસ વડે ગુણશો એટલે ગ્રેટર ધેન નું લેસ ધેન નું ગ્રેટર ધેન
माइनस एक्स ग्रेटर देन माइनस का माइनस वडे गुण्या એટલે અસમતા બદલાઈ જાય લેસ ધેન શું થઈ જાય ગ્રેટર ધેન હવે ગ્રેટર ધેન ફરી લેસ ધેન કે કોઈ પાછળવાળું પદ આગળ ને આગળવાળું પદ પાછળ એટલે કે -π લેસ ધેન -x લેસ ધેન 0 π/4 ઉમેરી દો બધા આમાં ઉમેરો બધા π/4 ઉમેરો π/4 -π લેસ ધેન π -x લેસ ધેન π -0 चलो आ से pi minus 4 pi तो minus 3 pi upon 4 less than pi minus pi by 4 so less than pi by 4 minus x less than pi by હવે આ જે કિંમત છે એ શું ટેનના પ્રદેશમાં છે ટેનનો પ્રદેશ છે -π/2 થી +π/2 -90 થી +90 અને આ કિંમત आधा पॉइंट 45 प्रॉब्लम થાય છે જો x = 0 ને પાઈ ની વચ્ચે આવે છે सीधी वाली ऊपर પછી π/4 - x ટેનના પ્રદેશમાં છે જેમ સ્વીકારી લેવાનું સીધી જ આપેલું છે એટલે ટેનના પ્રદેશમાં એક્ઝેક્ટ આવતું જ નથી -π/2 થી +π/2 ની વચ્ચે જોઈએ -90 થી +90 તો આ તો થઈ જાય છે -135 થી 45 એક્ઝેક્ટ એના પ્રદેશમાં નથી આવતું તેમ છતાં અહીંયા ડાયરેક્ટ આ પ્રદેશમાં છે એમ માની ડાયરેક્ટ લખી દેવાનું છે π/4 - x કારણ 0 લેસ ધેન x લેસ ધેન y कोई પણ કિંમત મૂકે તો ચેક કરી શકો 0 અને 180 ની વચ્ચે કેવી રીતે 0 અને 180 ની વચ્ચે કોઈ કિંમત લઈ 0 અને 180 ની વચ્ચે ધારો કે આપણે 30 લીધા 30 અંશ π/4 એટલે 45 અંશ અને x ની કિંમત લીધી 30 અંશ 45 - 30 15 અંશ એટલે -90 + 90 ની વચ્ચે સ્વીકાર આ રીતે લખી તો આ ગણતરી બધી બતાવવાની હોય છે પણ ન બતાવો તો ચાલે ડાયરેક્ટ આ જે કારણ આપેલું છે લખી દો હા મૌખિક નથી કઈ રીતે ખબર પડી x ની કિંમત 0 અને π ની વચ્ચે એટલે 0 અને 180 ની વચ્ચે 0 અને 180 ની વચ્ચે એટલે કે 10 લઈ x ની કિંમત 10 બરાબર 45 10 35 ટેનના પ્રદેશમાં અને -π/2 થી +π/2 -90 + 90 ની વચ્ચે હોય તો હોય So normal tan inverse x upon root a square minus x square માનકમાં x લેસ ધેન a નું સાદુરૂપ આપો બોલો અહીંયા તારી રહી જેથી કરીને વર્ગમૂળ અને વર્ગ ને બધા નીકળી જાય શું ધારી સરળતા રહેશે x = ये sin थीटा धारी ऊपर sin नीचे cos आ गई जो कई રીતે ધારો કે x = a sin थीटा theta belongs to -π/2 + આ ધારવાથી શું થાય છે તો જો प्रदेश दई हुई है मानक को x लेस देन a मानक को e sin थीटा
मानक काढी नाखीએ તો કઈ શક્યતાઓ આવે પ્લસ માઇનસ માઇનસ e લેસ ધેન x લેસ ધેન e માઇનસ e લેસ ધેન x x ની જગ્યાએ e sin થીટા લેસ ધેન e એ વડે દરેક પદને ભાગી નાખો માઇનસ 1 લેસ ધેન sin થીટા લેસ ધેન 1 sin થીટા ની કોઈ માઇનસ 1 પ્લસ 1 ની વચ્ચે છે 1 એટલે પાઈ બાય 2 માઇનસ sin પાઈ બાય 2 લેસ ધેન sin થીટા लेस देन sin प्लस पाई बाय चलो sin काढी नाखो तो माइनस पाई बाय 2 लेस देन थीटा लेस देन प्लस पाई बाय 2 थीटा ની કિંમત माइनस पाई बाय 2 प्लस पाई बाय 2 નીચે આવી ગઈ थीटा ની કિંમત x ની કિંમત માનક x લેસ દેન એ આપેલા છે એના પર થીટા મેળવો તો આ મળી જાય હવે તમે આનું સરળ રૂપ આપી શકો tan ઇન્વર્સ x upon root e square minus x square tan ઇન્વર્સ x की जगह हमको a sin थीटा root e square minus x square એટલે e square sin square tan ઇન્વર્સ a sin थीटा e स्क्वायर सामान्य काट दो 1 माइनस sin स्क्वायर थीटा 1 माइनस sin स्क्वायर थीटा એટલે cos स्क्वायर tan इनवर्स ऊपर a sin थीटा नीचे वर्गमूल રહેશે તો a cos थीटा a कैंसिल થઈ જશે tan इनवर्स sin थीटा अपन cos थीटा એટલે tan थीटा tan इनवर्स से tan दूर થઈ શકે थीटा tan ના પ્રદેશમાં આવી જાય tan ના પ્રદેશમાં જ છે थीटा सीधी सीधी थीटा कारण एक पर थीटा એટલે શું આપણે થીટા તો કરતા બનાવી શકીએ x a sin थीटा એને આપણે થીટા ને કરતા બનાવો x upon a is equal to sin थीटा sin ને આ બાજુ લાવો sin inverse x upon a sin inverse x upon a અને x is equal to a sin थीटा x is equal to a sin theta पर थीटा बताना x upon a sin है मतलब sin inverse x upon a सरल रूप से ही साबित होती है चलो अभी 10वां दाखलो 10वां દાખલામાં શું કરશો 10વાંમાં x is equal to a tan theta ધારી લો x is equal to a tan theta અને પછી આ પ્રમાણે નવમાની જેમ જ સાદુરૂપ આપો હવે જો ટોટલ 21 દાખલા છે 2.2 ની અંદર હવે આ 21 દાખલાઓમાં પ્રયત્ન કરજો જેટલા આવડે એટલા ના આવડે એ આપણે ડિફિકલ્ટી તરીકે જણાવજો જેથી કરીને આપણે કાલે 2.2 પૂરું કરી શકીએ અને 2.2 પછીના જે ઉદાહરણો છે એ જોઈ શકીએ તો આજે આટલા સુધી રાખીએ છીએ હવે જુઓ કેટલાક વાલીઓની ફરિયાદ છે કે તમને જ્યારે વિડીયો જોવા માટે મોબાઈલ આપવામાં આવે છે ત્યારે વિડીયો ઓછો જુઓ છો અને મોબાઈલનો બીજી રીતે ઉપયોગ વધારે કરો છો એક બે વાલીઓ આજે રૂબરૂ મળ્યા તો એમને આ વસ્તુ જણાવી કે વિદ્યાર્થીઓને થોડીક આવી રીતે કડક સૂચના આપો કે એ લોકોને જ્યારે અમે ભણવા માટે મોબાઈલ આપીએ છીએ ત્યારે એ ભણવા માટેના મોબાઈલનો ઉપયોગ કરે છે કે પછી બીજી કોઈ વસ્તુ માટે ઉપયોગ કરે છે ખબર જ પડતી નથી અમને તો એવું લાગે કે ભણવા માટે જ કરે છે પણ જ્યારે જોઈએ ત્યારે એ કંઈક બીજું જ જોતા હોય તો હવે જે વિદ્યાર્થી મિત્રો આવી રીતે ટેકનોલોજીનો દુરુપયોગ કરતા હોય તેવા મિત્રો ખાસ ધ્યાન રાખવા બહાર સાયન્સ છે અમારી મજબૂરી છે કે અમારે તમને આવી રીતે વિડીયો મૂકીને ભણાવવા પડે છે બાકી મોબાઈલ એક દૂષણ છે અને વિદ્યાર્થીને અપાય જ નહીં પણ હવે એના સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી માટે અમે તમને આ રીતે ભણાવવા પડે છે ટૂંક સમયમાં આપણે આ સમસ્યાના નિવારણ માટે ઝૂમ અથવા તો
ગૂગલ મીટ જે એપ આવે છે એ એપ ઉપરથી ભણાવવાનું પણ વિચારીએ છીએ, જેથી કરીને તમે એ ટાઈમ પૂરતો જ મોબાઈલ તમારા વાલી પાસેથી મેળવી શકો, ગમે ત્યારે તમે મોબાઈલ મેળવી શકો નહીં. એ માટે આપણે આ ચેપ્ટર પૂરું થાય એના પછી કદાચ ગૂગલ મીટ અથવા તો ઝૂમથી ભણાવવાનું વિચારીશું, જેથી કરીને તમારે આ જે વાલીઓનો પ્રશ્ન છે એનું સમાધાન કેટલાક અંશે થઈ જશે. સારું, ચલો અત્યારે 2.2 તમને ગણવા માટે આપ્યું છે તો એ પ્રયત્ન કરજો. જેટલા દાખલા આવડે એટલા, ના આવડે એ કાલ ડિફિકલ્ટીમાં જણાવજો. તો આજ આટલા સુધી રાખીએ છીએ.